ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું છઠ્ઠું ચેપ્ટર તત્વોના અલગણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. એમાં જે પ્રસ્તાવના છે એની થોડીક વાત કરી હતી કે આપણી પાસે ભારતીય સંસ્કૃતિમાં બહુ જ જૂના સમયથી સોનું, તાંબુ, ચાંદી, સીસુ, કલાઈ આ દરેક વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારત આશરે 7,000 વર્ષ પહેલાંથી આ બધી બાબતોમાં નિપુણ દેશ હતો. આપણે જોયું હતું કે બલુચિસ્તાનની અંદર જે મેહગઢ છે ત્યાં આગળ આપણને તાંબાના મણકાને એવું બધું મળી આવ્યું હતું. ત્યારબાદ આપણે વાત કરી હતી હરિયાણા અને રાજસ્થાનની. હરિયાણા રાજસ્થાનમાં જે ઘરેણાં મળી આવ્યા છે, જે મણકા મળી આવ્યા છે, એ ભારતીય સંસ્કૃતિના વારસાની વાત કરે છે. એના પછી આપણે જોયું હતું કે અરવલ્લી પર્વતમાળાની અંદર આપણને સ્ત્રોતની માહિતી મળે છે. આ પ્રદેશ છે તે અરવલ્લી પ્રદેશના નામે ઓળખાય છે. આખી પર્વતમાળા છે. આ અરવલ્લી પર્વતમાળાની અંદર આપણને ધાતુ નિષ્કર્ષણની સાબિતી મળે છે. ત્યારબાદ આપણે જોયું હતું કે હડપ્પા કાળમાં ભારતીય પરંપરા ક્યાં સુધી વિસ્તૃત પામી હતી. એના પછી આપણે ઋગ્વેદની વાત કરી હતી. સિંધુ ખીણની સંસ્કૃતિમાં માનસરોવર વિસ્તારમાં સોનું, ચાંદી, કૌટિલ્યના અર્થશાસ્ત્ર, સમ્રાટ અશોકના સમયગાળાની વાત પણ આપણે કરી ચૂક્યા હતા. જે રસવિદ્યાની વાત હતી, જેમાં અલગ અલગ ધાતુના તત્વોની વાત કરવામાં આવી છે, આ દરેક બાબતે આપણે માહિતી મેળવી હતી. આજે આપણે જ્યાંથી બાકી રહી ગયું હતું ત્યાંથી વાત આગળ ચલાવવાની છે. સૌથી પહેલાં આપણી વાત આવશે ગંગા ખીણ વિશે. હવે જુઓ અહીંયા આગળ ગંગાની ખીણ અને વિદર્ભની ટેકરીઓમાંના મધ્ય ભાગમાં તાજેતરના ખોદકામ પરથી એમ કહેવામાં આવે છે કે 1800 BCE સમયગાળો ક્યારનો છે? 1800 BCE. આપણે હવે તમે જોવો છો કે નજીક નજીક આવતા જઈએ છીએ. બે પ્રદેશ છે, એક ગંગા ખીણનો પ્રદેશ અને બીજું વિદર્ભની ટેકરીઓ. આ બંને જગ્યાએથી આપણને લોખંડના નમૂનાઓ મળેલા છે. ઉત્તર પ્રદેશનો જે પુરાતત્વ વિભાગ છે, આર્કિયોલોજીકલ સર્વે આપણે કહીએ છીએ જેને, તો એ આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટને ખોદકામ દરમિયાન લોખંડની ભઠ્ઠીઓ, કલાકૃતિઓ, ટ્વીયર અને સ્લેગ, આ બધા એક જે ફેક્ટરી હોય ને લોખંડની, એના અલગ અલગ નામ છે. સ્લેગ થઈ જશે, ટ્વીયર થઈ જશે, એ બધી વસ્તુ. હવે રેડિયો કાર્બન ડેટિંગ આપણને દર્શાવે છે કે આ સમયગાળો છે એ 1800 થી 1000 BCE વચ્ચેનો છે. ધ્યાન રાખો, ઈસવીસન પૂર્વેની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે મોટી સંખ્યાથી નાની સંખ્યા બાજુ આવીએ. મતલબ 1800 એટલે બહુ જૂનો સમય થયો, અને જેવું 1000 પાસે પહોંચીએ છીએ નવો સમય છે. મતલબ મોટી સંખ્યા છે એ જૂનો સમયગાળો દર્શાવે છે, નાની સંખ્યા છે એ નવો સમયગાળો દર્શાવશે. તો કાર્બન ડેટિંગમાં સમયગાળો ક્યારનો છે? 1800થી કરીને 1000 સુધીનો. હવે તમને અહીં આગળ એમ થાય કે લોખંડ હોય તો લોખંડમાં કાર્બન ડેટિંગનો પ્રશ્ન ક્યાંથી આવ્યો? પણ એક વાત સમજો, જે આપણે વાત કરીએ છીએ સ્ટીલની અંદર કાર્બન કન્ટેન્ટ હોય. આ કાર્બન કન્ટેન્ટની મદદથી તમે નક્કી કરી શકો છો કે કેટલું જૂનું છે. કાર્બન ડેટિંગમાં પણ સ્પેસિફિકલી હું વાત કરું તો જે 14 કાર્બન આઇસોટોપ છે, આ 14 કાર્બન છે એ રેડિયો સક્રિય હોય. આલ્ફા, બીટા અને ગામા આવા કણો છે એ સતત ત્યાંથી નીકળતા હોય. તો આલ્ફા, બીટા, ગામા કણો કેટલા નીકળે છે એના ઉપરથી ગણતરી કરીને આપણે નક્કી કરી શકીએ. આપણું જે ચોથું ચેપ્ટર છે કેમિકલ કાઇનેટિક્સ અથવા તો રાસાયણિક ગતિવિજ્ઞાન, એની અંદર આપણે જોશું કે કાર્બન ડેટિંગની મદદથી સમયગાળો કેવી રીતે નક્કી થઈ શકે. અત્યારે તો એટલું સમજો કે લોખંડ છે એ આપણે BC 1800થી 1000ના સમયથી જાણતા હતા. જો સરખી વાત કરીએ તો 1800 છે ને અત્યારે 2020 ચાલે છે, તો 2020 + 1800 કરશો તમને જવાબ મળશે 20. અહીં આગળ 8, અહીં આગળ આવશે 3. મતલબ આશરે 4000 વર્ષ પહેલાંથી લોખંડની આપણી પાસે માહિતી હતી. આગળ જોઈએ છીએ. ખોદકામના પરિણામો સૂચવે છે કે
લોખંડ પ્રગલન અને લોખંડની કલાકૃતિઓના ઉત્પાદન વિશે પૂર્વીય વિંધ્યમાં સારી એવી જાણકારી હશે. આપણે એક વખત જોઈ લઈએ કે આ પૂર્વીય વિંધ્યનો મતલબ શું થાય છે. જે વિંધ્યાચલની પહાડીઓ છે એને જ આપણે પૂર્વીય વિંધ્ય કહીએ છીએ. તો જરાક આપણે જોઈએ છીએ કે આ પ્રદેશ એકચ્યુઅલી આવેલો ક્યાં આગળ છે. તો તમને આ જે પ્રદેશ દેખાય છે આ આખો પ્રદેશ છે એ વિંધ્યના નામથી ઓળખાય છે. જો આપણે હજી સરખી વાત કરીએ અને થોડુંક હું તમને ઝીમ આઉટ કરીને દેખાડી દઉં. આપણી પાસે જે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશથી નીચેના ભાગમાં દેખાય છે, પણ ધ્યાન રાખજો અહીંયા જે રાજ્ય કહેવાય છે એ મધ્યપ્રદેશની અંદર આવશે. તમે આગળ જોઈ શકો છો કે તમને મધ્યપ્રદેશ છે એ દેખાય છે. આ બધા એના ફોટોસ છે, એમાં કાંઈ આપણે મતલબ નથી, પણ આપણે જો વાત કરીએ એક જ મિનિટ, તો જે આખો પહાડી વિસ્તાર છે આને આપણે વિંધ્યાચલના પહાડોને બધું કહીએ છીએ. આખી રેન્જ છે અહીંયા આગળથી જે તમને ડાબીથી જમણી બાજુ જે પહાડનો વિસ્તાર દેખાય છે એ આખી વિંધ્યાચલની રેન્જ તરીકે ઓળખાય છે. આવશે ક્યાં આગળ? મધ્યપ્રદેશમાં વિંધ્યાચલ રેન્જ કહેવાય છે આખી. આમ હકીકતમાં મોટી છે આખી. તમને ડાબીથી જમણી બાજુ જે યલોવિશ કલરના ડોટ્સ દેખાય છે એ બધા વિંધ્યાચલના પહાડો કહેવાય છે. ચલો આપણે પાછા આવી જઈએ. તો વાત હતી કે વિંધ્યાચલના જે પ્રદેશો છે, ખાસ કરીને અત્યારે યુપી અને બિહારનો પ્રદેશ આવશે, ઝારખંડનો પ્રદેશ આવશે અને મધ્યપ્રદેશની બોર્ડર પણ ત્યાં લાગે છે. ત્યાં આગળ પ્રગલનના નમૂના જોવામાં આવ્યા છે. પ્રગલનના નમૂનાનો મતલબ શું છે? લોખંડ ઉપર તમારે જે પ્રક્રિયાઓ કરવી પડે કાચી ધાતુમાંથી લોખંડ બનાવવા માટે, એને આપણે પ્રગલન તરીકે ઓળખ્યું છે. ચલો હવે સમજો. આનો જે સમયગાળો છે એ દ્વિતીય સહસ્ત્ર શતાબ્દીમાં કહેવામાં આવે છે, જે મધ્ય ગંગાના મેદાનોમાં પણ ઉપયોગ થયો હશે. મતલબ ગંગાનું પાણી હતું એના કાપમાંથી પણ આપણને લોખંડ મળ્યો છે. હવે જો અહીંયા આગળ લોખંડની કલાકૃતિઓના જથ્થા અને તેમના પ્રકાર તથા ટેકનિકલ પ્રગતિ સૂચવે છે કે લોખંડનું કાર્ય અગાઉના સમયથી દાખલ થયેલું હોવું જોઈએ. આપણી જે ટેકનિકલ પ્રગતિ હતી એના જે પ્રકાર છે એ એમ દર્શાવે છે કે આ બહુ જ જૂના સમયથી આપણે જાણકારી હતી. એક્ઝેક્ટલી કેટલામાં વર્ષથી એ આપણે અત્યારે કહી શકતા નથી, પણ સમય છે એ બહુ જ જૂનો હતો એટલું કહી શકાય. આગળ જુઓ, નેક્સ્ટ ફકરો છે એના ઉપર આપણે જોઈએ છીએ. લોખંડનું પ્રગલન અને લોખંડનો ઉપયોગ દક્ષિણ ભારતના મહાપાષાણી સંસ્કૃતિમાં પણ વિશેષ કરીને પ્રસ્થાપિત થયેલ છે. તમને ખ્યાલ છે કે સૌથી પહેલાં આપણી પાસે પથ્થરયુગ હતો. પથ્થરયુગના અલગ અલગ સમયગાળા છે, એમાંથી એક છે એ મહાપાષાણ યુગ છે. તો આ મહાપાષાણ યુગ અથવા તો મેગાલિથિક સાઇટ, મેગાલિથિક સમયમાં પણ આપણે લોખંડ વિશે જાણતા હતા. મતલબ જ્યારે દુનિયાને માહિતી હતી ખાલી પથ્થર માટે, ત્યારે ભારતીય લોકોને માહિતી હતી લોખંડ માટે પણ. તો આપણે શરૂઆતથી જ બહુ આગળ હતા. આગળ જુઓ, ઘડતર લોખંડના ઘડતરમાં ભારત પ્રથમ સહસ્ત્રતાબ્દી સીઈમાં ટોચ ઉપર હોવું જોઈએ. લોખંડના અલગ અલગ ક્વોલિટીઝ આવે, એમાં જે એક સારી પ્રકારનું મજબૂત લોખંડ હોય છે એને કહેવાય ઘડતર લોખંડ. આપણે જોશું કે આ પ્રકાર કેવી રીતે પાડવામાં આવ્યા ને બધું, પણ અત્યારે એક સમજો કે લોખંડના અલગ અલગ પ્રકારમાંથી આપણી પાસે એક પ્રકાર હતો ઘડતર લોખંડનો. આ ઘડતર લોખંડમાં પણ ભારત બહુ જ આગળ હતું. હવે જે ગ્રીક અહેવાલની તમે વાત કરો તો એમાં ક્રુસિબલ પદ્ધતિથી સ્ટીલનું ઉત્પાદન દર્શાવેલ છે. ક્રુસિબલ શું હોય? સિરામિકની એક નાની વાટકી જેવું હોય છે.
ક્રુસિબલ સાધનની વાત કરો તો આપણે એક નાની વાટકી હોય સિરામિકની, એવું સમજો. એ સિરામિકનો ઉપયોગ આપણે સ્ટીલ બનાવવામાં કરતા હતા. આગળ જુઓ, આ પદ્ધતિમાં લોખંડ, ચારકોલ અને કાચને એક સાથે ક્રુસિબલમાં મિશ્ર કરવામાં આવે છે. 3 વસ્તુ આપણે લઈ લઈશું. લોખંડ એટલે કે Fe આપણી પાસે હશે, ચારકોલ એટલે કે કાર્બન હશે, અને કાચ મતલબ કે સોડિયમ સિલિકેટ્સ છે. આ 3 વસ્તુનો આપણે ઉપયોગ કરશું. લોખંડ, કાર્બન અને સોડિયમ સિલિકેટ્સ, આ ત્રણેયને એક સિરામિકની અંદર ગરમ કરશું. તમે એમ સમજો કે તમારી પાસે કાચના જે મોટા મોટા વાટકા હોય છે, જે ટાઇલ્સ જેવી પદાર્થથી બનેલા હોય, એમાં તમે લોખંડ, ચારકોલને બધું ભેગું કરો છો અને એને સખત ગરમ કરો છો, તો પછી તમારી પાસે ત્યાં સ્ટીલ બની શકે છે. હવે આમાં થાય છે શું સમજો. લોખંડ પીગળે અને કાર્બનને અવશોષિત કરી લે ત્યાં સુધી તેને ગરમ કરવામાં આવતું. લોખંડને આપણે પીગાડી અને કાર્બન ગરમ કરે એ ત્યાં સુધી ગરમ કરતા જતા. આધુનિક ગુણવત્તાવાળા સ્ટીલના ઉત્પાદન માટે ભારત એક મુખ્ય નાવીન્ય ધરાવનાર તરીકે હતું. ભારતીય સ્ટીલને વન્ડર મટીરિયલ ઓફ ધી ઓરિયન્ટ, ઓરિયન્ટ એટલે નકશા સાથે સંબંધિત શબ્દ છે, તો મતલબ એશિયાની અંદર ભારતીય વર્ષમાં અથવા તો ધરતી ઉપર એક વન્ડર મટીરિયલ બનાવતા દેશ તરીકે ભારતને ઓળખાતું. એવું મટીરિયલ કે જે બીજા કોઈ બનાવી નહોતા શકતા. આગળ જુઓ, રોમન ઇતિહાસકાર ક્વિન્ટન ક્રાઇટિયસે નોંધ્યું છે કે તક્ષશિલા, જે અત્યારે આમ અફઘાનિસ્તાન, પાકિસ્તાનના પ્રદેશમાં આવે છે, તક્ષશિલાના પોરસ મહાન સિકંદરે આપેલી ભેટમાંથી એક 2.5 ટન વુડ્સ સ્ટીલ હતી. તમને ખબર છે કે સિકંદર અને પોરસ વચ્ચે યુદ્ધો પણ થયા હતા અને છેલ્લે મૈત્રી સંધિ પણ હતી. તો તક્ષશિલાનો જે પોરસ હતો, આમણે સિકંદરને ભેટ આપી હતી. આ ભેટની અંદર 2.5 ટન વુડ સ્ટીલ હતી. આ વુડ સ્ટીલ એટલે એક પ્રકારનું લોખંડ જ છે. દૂરથી જુઓ તો તમને લોખંડ જેવું જ લાગે. હું તમને દેખાડી દઉં કે વુડ સ્ટીલ એક પ્રકાર દેખાય છે કેવી રીતે. જસ્ટ 2 મિનિટ વેઇટ કરો. હા, હવે જો તમને આ જે બધા દેખાય છે એ બધા વુડ્સ સ્ટીલના હથિયારો છે. ખાસ કરીને જે જૂના સમયમાં બનાવવામાં આવતા હતા, આ બધા તમને વુડ્સ સ્ટીલના ખૂબ જ જૂના સમયના હથિયારો દેખાશે. જો તમારામાંથી કોઈ એ ગેમ્સ ઓફ થ્રોન વેબ સિરીઝ જોઈ હોય તો એની અંદર પણ તમને આ પ્રકારના હથિયાર દેખાતા. એ સમયમાં પણ વુડ સ્ટીલની વાત કરેલી છે. આ વુડ સ્ટીલ બનાવવાની જે પદ્ધતિ હતી એ ખાલી ભારતીય લોકો પાસે હતી. બીજા લોકો છે એ આ વુડ સ્ટીલને બનાવવું કેવી રીતે એના માટે જાણકારી ધરાવતા નહોતા. તો આ એક પ્રકારનું લોખંડ છે જેની અંદર કાર્બન કન્ટેન્ટ છે એ વધારે છે, એટલા માટે તે વુડ સ્ટીલ તરીકે ઓળખાય છે. ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ પાછું આપણું જે ચાલુ હતું એ જ. હવે આપણે મેઇન કામ શું હોય કે વુડ સ્ટીલની અંદર કયા પ્રકારના પદાર્થો હોય છે એની આપણને માહિતી હોવી જોઈએ. કેટલા સમય પહેલાં બન્યું ને કોણે બનાવ્યું બધું ઠીક છે, પણ કેમિસ્ટ્રીની અંદર તમને વુડ સ્ટીલ બીજા કરતાં અલગ કેમ પડે છે એ ખબર હોવી જોઈએ. તો આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ધ્યાન રાખજો. વુડ સ્ટીલની અંદર જે કાર્બન કન્ટેન્ટ છે એ 1થી કરીને 1.9% જેટલું હતું. મતલબ તમે કહી શકો કે 1થી કરીને 2% જેટલું માંડ છે. તો 2% જેટલું કાર્બન આવી જાય તો એને આપણે વુડ સ્ટીલ કહેશું.
આ જે વુડ્સ છે એ હકીકતમાં ઉક્કુ શબ્દનો અંગ્રેજી અનુવાદ છે. ભારતીય સંસ્કૃતિનો શબ્દ કયો હતો? ઉક્કુ. એનો અંગ્રેજીમાં અનુવાદ કરો તો તમને વુડ્સ દેખાશે. અહીંયા સમજો, આ જે શબ્દ છે એ આવ્યો છે ક્યાંથી? જે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં સ્ટીલ માટે વપરાય છે. સ્ટીલને કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ઉક્કુના નામથી ઓળખાય છે. ઉક્કુનું એ લોકોએ ટ્રાન્સલેશન કર્યું તો એ વુડ્સ શબ્દ જેવું થાય છે. સાહિત્યિક અહેવાલો સૂચવે છે કે ભારતીય ઉપખંડના દક્ષિણ ભાગમાંથી ભારતીય વુડ સ્ટીલની યુરોપ અને આરબ પ્રદેશોમાં નિકાસ કરવામાં આવતી હતી. આપણે ક્યાં ક્યાં નિકાસ કરતા હતા? યુરોપ કન્ટ્રીમાં નિકાસ કરતા હતા અને આરબ દેશોમાં. આપણું જે સ્ટીલ છે એ યુરોપિયન કન્ટ્રી અને આરબ પ્રદેશો બંને જગ્યાએ મોકલવામાં આવતું હતું. આના સિવાય તે મધ્ય પૂર્વમાં અગ્રેસર બન્યું અને દમાસન સ્ટીલ નામ આપવામાં આવ્યું. જે વુડ સ્ટીલ હતું એનું આગળ જઈને એક નામ બદલાઈ જાય છે અને એ નામ બને છે દમાસન સ્ટીલ. હવે માઇકલ ફેરાડે, આ ભાઈ સાહેબને તમે ઓળખતા હશો. આપણે જ્યારે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ભણ્યા હતા એમાં બે નિયમો ભણ્યા હતા ફેરાડેના નિયમો તરીકે. એ આ ભાઈ સાહેબના જ નિયમો હતા. હવે માઇકલ ફેરાડેને પણ આવું સ્ટીલ બનાવવું હતું. જે ભારતીય સ્ટીલ પ્રખ્યાત હતું એ સ્ટીલ એમને બનાવવાની ઈચ્છા થઈ. તો માઇકલ ફેરાડે શું કરે છે? લોખંડને અનેક પ્રકારની ધાતુઓ, જેમાં ઉમદા ધાતુઓનો પણ સમાવેશ કરાયેલ છે, તેની સાથે મિશ્ર કરી અને સ્ટીલ બનાવવાનો પ્રયાસ કર્યો. ઉમદા ધાતુ એટલે કે શું? એ લોખંડને સોનું છે, ચાંદી છે, પ્લેટિનિયમ છે, આવી બધી ધાતુઓ સાથે મિક્સ કરતા અને મિક્સ કરીને જોતા કે એનાથી સારા પ્રકારનું સ્ટીલ બને છે કે નહીં. પણ તેમ છતાં એમને એમાં સફળતા મળી નહીં. કેમ કે કરવાનું શું હતું? નોન મેટલ છે એ મિક્સ કરવાના હતા. ભાઈ સાહેબ શું કરે છે? મેટલ્સ લઈને મંડી પડ્યા છે, મેટલ મિક્સ કરવા માંડે છે. તો એટલા માટે તકલીફ ઊભી થઈ અને સરખું રિઝલ્ટ એમને મળતું નથી. આપણે આગળ જોઈએ કે મિશ્ર ધાતુ બનાવવાનો પ્રયાસ કરે છે પણ એમાં નિષ્ફળ રહે છે. ચલો, હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ધ્યાનથી સમજજો. જ્યારે લોખંડની અયસ્કને ઘન સ્વરૂપમાં ચારકોલનો ઉપયોગ કરી રિડક્શન કરવામાં આવે છે ત્યારે છિદ્રાળુ લોખંડના ચોલસા અથવા તો બ્લોક બને છે. આથી રિડક્શન પામેલા લોખંડના ચોસલાને છિદ્રાળુ લોખંડના ચોસલા કહેવામાં આવે છે. મતલબ હરીફરીને કરવાનું છે શું? લોખંડની કાચી ધાતુ આપણે લઈ આવશું, એમાં ચારકોલ ઉમેરી દેશું. ચારકોલ એટલે કે કાર્બન ઉમેરી દીધું. કોલસો અને લોખંડને ભેગા કરી નાખો. પછી કરવાનું છે શું? આને ગરમ કરશું આપણે. ગરમ કરવાથી લોખંડના છિદ્રાળુ બ્લોક બનશે. હવે આનામાંથી છિદ્રાળુતા દૂર કરવી હોય, જે આ બ્લોક બની ગયા ઘડતર લોખંડના, એનામાંથી છિદ્રાળુતા દૂર કરવા માટે વળી વધારે ગરમ કરશું. અને હવે જે લોખંડ મળશે એને ઘડતર લોખંડ કહેવાય છે. તો આપણને ખબર હોવી જોઈએ કે ઘડતર લોખંડ કોને કહેવાશે. આગળ જોઈએ. આ જે ઘડતર લોખંડ છે એનું આશ્ચર્યજનક ઉદાહરણ જોઈએ તો પ્રાચીન ભારતમાં બનાવેલ જાણીતો લોહ સ્તંભ છે, જેને આપણે દિલ્હી આયરન પિલર પણ કહીએ છીએ. દિલ્હીની અંદર આપણી પાસે આયરન પિલર છે, એ આ જ રીતથી બનેલો છે. જે આપણી પાસે 5મી સદીમાં હતો એવો ને એવો અત્યારે પણ જોવા મળે છે. તેના પર કોતરેલું જે સંસ્કૃત ભાષાનું લખાણ છે એને ગુપ્ત સમયગાળાનું દેખાડે છે. તમને ખબર છે ગુપ્તા ડાયનેસ્ટી હતી, ગુપ્ત યુગ થઈ ગયો, ચંદ્રગુપ્ત મૌર્ય ને એ બધા એ સમયનો આ માનવામાં આવે છે. એના ઉપર લખાયેલું છે એ અહીંયા તમને ફોટામાં દેખાયું છે કે કઈ રીતનો આ સ્તંભ હશે. અને આજે પણ એ લખાણ છે એ જળવાઈ રહ્યું છે. એનું જો તમે સરેરાશ સંગઠન વિચારો કે જે આઈઆઈટીવાળાએ ગોત્યું હતું, કદાચ આઈઆઈટી કાનપુર કે આઈઆઈટી દિલ્હી, લગભગ સુધી તો આઈઆઈટી કાનપુરવાળાએ આ વાત જોઈ હતી, સોરી આઈઆઈટી રૂરકી આનું કમ્પોઝિશન ગોતે છે. એમાં જોજો 0.15% કાર્બન, 0.05% સિલિકોન, 0.05% મેંગેનીઝ,
પછી 0.25% તમને ફોસ્ફરસ જોવા મળે છે. મતલબ કાર્બનની સાપેક્ષમાં ફોસ્ફરસ ઓલમોસ્ટ 2 ટાઈમ છે. નિકલ બહુ ઓછા પ્રમાણમાં છે, 0.005%, 0.03% કોપર છે અને 0.02% નાઇટ્રોજન છે. હવે જો મજાની વાત એમ છે કે એ વખતમાં એ લોકો મેંગેનીઝ, ફોસ્ફરસ અને નિકલ ક્યાંથી લઈ આવ્યા હશે? અને મેંગેનીઝ તમારી પાસે પ્યોર ફોર્મમાં હોય તો જ રિએક્ટિવ હોય. એનો જો ઓક્સાઇડ છે તો એ તો લોખંડ સાથે રિએક્ટ નહીં કરે. નિકલના કેસમાં પણ એવું જ છે. તમારે પ્યોર નિકલ રાખવો જોઈએ તો જ મિશ્ર ધાતુ બને, તો જ સ્ટીલ બને. કોપર તો ચલો હજી આપણને ખબર છે કે આરામથી મળી જાય છે, પણ નિકલ છે, ફોસ્ફરસ છે, મેંગેનીઝ છે, આ બધું મેળવવામાં તકલીફ ઊભી થાય. નાઇટ્રોજન કેવી રીતે દાખલ કર્યો હશે? મજાની વાત જુઓ, ઓક્સિજન ક્યાંય નથી. જો તમે કોઈ પણ વસ્તુને ગરમ કરો છો તો એમાં સ્વાભાવિકપણે ઓક્સિજન આવી જાય, પણ આ લોકો એને ઓક્સિજનથી દૂર પણ રાખ્યું છે. તો એક સ્વાભાવિક વસ્તુ છે કે એ લોકોએ ઢાંકીને આને ગરમ કર્યો હશે. હવે એક માન્યતા એવી છે, જો હું આ વાતની પુષ્ટિ નથી કરતો, પણ લોકો એવું માને છે કે આને છે ને ચામડાની હાજરીમાં ગરમ કરવામાં આવ્યું હશે. શું કર્યું હશે? આ આયરન પિલર તમને જે દેખાય છે, એ આયરન પિલરને પહેલાં આખો ચામડાથી વીંટી નાખ્યો હશે. કોઈ પણ સજીવની ચામડી હશે એનાથી વીંટી નાખ્યો, અને સ્વાભાવિકપણે જે સજીવની ચામડી છે એ તાજું મરેલું પ્રાણી હશે. કેમકે બહુ જો વાર થઈ જાય તો એના શરીરમાંથી આ બધા કન્ટેન્ટ ઓછા થઈ જાય. તો મરી ગયેલા પશુની કોઈકની ચામડી છે એને વીંટી નાખ્યું હશે અને પછી એને સખત ગરમ કર્યું હશે. કેમ કે એક સજીવના શરીરની અંદર આ બધા તત્વો તમને મળવાની સંભાવના છે. પણ વળી પાછો પ્રશ્ન એમ થાય કે ટકાવારી આટલી જ કેવી રીતે ફિક્સ થઈ? કેમ કે સજીવના અંદર આ ટકાવારી આટલી નથી હોતી. એમાં સિલિકોન તો તમને દેખાશે જ નહીં, તો સિલિકોન ક્યાંથી લઈ આવ્યા? તો ત્યારે એવી રીતે કારણ આપવામાં આવે કે સિલિકોન માટે એ લોકોએ રેતી પણ નાખી હશે. મતલબ જે પણ હોય, આપણને હજી સુધી પાકી ખબર નથી પડી કે એ લોકો આટલી સારી જાતનું સ્ટીલ છે એ કેવી રીતે બનાવી શક્યા છે. આપણા માટે ગર્વ લેવા જેવી બાબત છે. આપણે જરાક જોઈ લઈએ કે આ આયરન પિલર એક્ઝેક્ટલી છે ક્યાં આગળ. NCR દિલ્હીમાં છે કે દિલ્હી રૂરલમાં છે કે જૂની દિલ્હીની અંદર આવેલું છે? તો આ તમે જુઓ છો, એક ચોખ્ખું તમને બગીચા જેવું દેખાય છે. અને જો સ્પેસિફિકલી વાત કરું તો કુતુબ મિનારની સાવ નજીક જ છે. આપણી પાસે જે કુતુબ મિનાર છે એ કુતુબ મિનારથી બહુ જ નજીકની જગ્યાએ આપણી પાસે આયરન પિલર દિલ્હીનો આવેલો છે. તો અહીંયા ડિટેલમાં જોશો તમને કુતુબ મિનાર છે એ સાફ સાફ દેખાય પણ છે. આ આપણી પાસે કુતુબ મિનાર છે. અહીંયા કુતુબ મિનાર અને એનાથી જરાક જ તમે ઉપર જાઓ છો તો તમને આયરન પિલર દેખાય છે. જો કે અહીંયા આયરન પિલર છે એ 3Dમાં નહીં દેખાઈ શકે, બહુ ઓછો પ્રદેશ દેખાય છે. બટ અહીંયા ફોટોઝની અંદર તમે ક્લિયરલી જોઈ શકો છો કે આયરન પિલર કેવી રીતનો છે. અને આ જસ્ટ એની બાજુમાં જે કુતુબ મિનાર હતો એ, જોકે અહીંયા તમે જે 3Dમાં જુઓ છો એ તો આર્ટિફિશિયલ ઇમેજ છે કુતુબ મિનારની, બટ બાજુમાંથી જોશો તો પણ તમને આ જ રીતનું દેખાશે. તો આ કુતુબ મિનાર. હવે એને થોડુંક ઝૂમ આઉટ કરીને જોઈ લઈએ તો જે પુરાની દિલ્હી કહેવાય છે એ પુરાની દિલ્હીની નજીક આવશે. આ હોજે ખાસ ને બધા છે એનાથી દિલ્હી, કે જે પ્રોપર દિલ્હી છે ન્યૂ દિલ્હી એ તો બહુ ઉપર છે. તમે નોર્થમાં જશો તો તમને ન્યૂ દિલ્હી મળશે. એનાથી નીચે જુઓ છો તમને હોજે ખાસ મળે છે. એનાથી પણ નીચે તમને અહીં આગળ કુતુબ મિનાર જોવા મળશે. એરપોર્ટ ને બધું એનાથી વેસ્ટ સાઈડની અંદર આવશે. ક્લિયર? ચલો તો હવે કન્ટિન્યુ કરીએ છીએ પાછું. સોરી. ચલો જુઓ અહીંયા આગળ હવે. હા, મજાની વાત કે આ જે આયરન પિલર છે એ 1600 વર્ષથી
આપણી પાસે 1600 વર્ષથી એમને એમ રહેલો છે, પણ તેમ છતાં એને કાંઈ જ થયું નથી. આટલા વર્ષો એણે ગરમી, ઠંડી, વરસાદ બધું સહન કર્યું, પણ એમ છતાં એક પણ ચિહ્ન એવું દેખાતું નથી કે જેનાથી તમે કહી શકો કે એને ક્ષારણ લાગ્યું. ક્ષારણનું તમને નામો નિશાન જોવા નહીં મળે. ચલો આગળ જુઓ. હવે સ્લેગમાંથી ચારકોલના રેડિયો કાર્બન ડેટિંગ પરથી પુરવાર થયું છે કે મેઘાલયની ખાસી ટેકરીઓમાં સતત પિઘલન થયા કરે છે. જો આ વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કાર્બન ડેટ કીધું આપણને ખબર શું પડ્યું? મેઘાલય. મેઘાલય ક્યાં આવે છે? આપણી જે નોર્થ ઇસ્ટ કન્ટ્રી છે બધી, નોર્થ ઇસ્ટ કન્ટ્રીમાં એક મેઘાલય છે. ત્યાં આગળ પહાડી વિસ્તાર ઘણો બધો છે. એમાંથી જે ખાસી ટેકરીઓ છે ત્યાં આગળ સતત પ્રગલન થયા કરે છે. મતલબ ત્યાં આગળ વર્ષો પહેલાં પ્રગલનની પ્રક્રિયાઓ સતત રીતે ચાલુ હતી. આગળ જુઓ. આ સ્લેગનું સ્તર 353 BCEથી CE 128 સમયનું છે. મતલબ ઈસવીસન પૂર્વે 353 અને ઈસવીસન પછી 128. તો કુલ સમયગાળો કરવો હોય તો બંનેનો ટોટલ કરી નાખો. 353 તો ત્યાં છે જ, હું એમાં એડ કરી નાખીશ 128. તો શું આવશે? 8 ને 3 11 નો એકડો, વધી આવી 1, 5 ને 1 6 ને 2 8, 3 ને 1 4. તો મતલબ આશરે 500 વર્ષ સુધી ત્યાં આગળ લોખંડનું સતત ઉત્પાદન થયું હતું. ક્યાં આગળ? મેઘાલયનો જે વિસ્તાર છે એમાં આશરે 500 વર્ષ સુધી સતત આપણે લોખંડ બનાવ્યું હતું. પછી કોઈક કારણોસર ત્યાં આગળ રોક આવી ગઈ હશે. ચલો આગળ જોઈએ છે. ઉત્તર પૂર્વ ભારતમાં સમગ્ર વિસ્તારમાં લોખંડ પ્રગલનના પ્રાચીન સ્થળો છે. ઉત્તર પૂર્વ ભારત એટલે કે નોર્થ ઇસ્ટ કન્ટ્રી, જેને આપણે 7 સિસ્ટર કહીએ છીએ. ત્યાં આગળ પણ આપણને સતત પ્રગલનના ચિહ્નો મળી આવ્યા છે. અગાઉના લોખંડના અયસ્કના ખોદકામના અવશેષો અને લોખંડનું ઉત્પાદન અત્યારે હાલમાં પણ ખાસી ટેકરીઓમાં દ્રશ્યભૂમિમાં જોવા મળે છે. મતલબ જે ખાસી ટેકરીઓ છે ત્યાં આગળ તમને આજના સમયમાં પણ લોખંડનું ઉત્પાદન થતું જોઈ શકાશે. બ્રિટિશ પ્રકૃતિવિદો જેમણે 19મી સદીમાં મેઘાલયની મુલાકાત લીધી હતી, તેમણે ખાસી ટેકરીઓના ઉપરના ભાગમાં લોખંડના ઉદ્યોગના વિકાસનું વર્ણન કરેલું છે. હવે જો ટ્રેજેડી શું છે? આટલા વર્ષોથી લોખંડનું ઉત્પાદન ત્યાં થતું હતું, તેમ છતાં આપણને એને કંઈ માહિતી નથી. માહિતી આપણને કોણ આપે છે? બ્રિટિશ નેચરલિસ્ટ. મતલબ જેને નેચર સાથે પ્રેમ હોય, નેચરમાં જે સ્ટડી કરતા હોય, એ પોતાનું PhD પૂરું કરવા આવ્યા હોય અને પોતાના PhDના કામ માટે થઈને ભારતની મુલાકાત લેશે. ત્યાં આગળ જૂના સમયમાં શું હતું એની માહિતી આપે છે ને આપણને પછી ખ્યાલ આવે છે. જરાક જોઈ લઈએ કે આ મેઘાલય છે એ કઈ જગ્યાએ આવેલું છે, નોર્થ ઇસ્ટને એ બધું તમને દેખાડી દે. તો તમે આ જે પ્રદેશ જુઓ છો, આસામ અને બાંગ્લાદેશની વચ્ચે જે ડાર્ક પોર્શનથી દેખાયો છે એ તમારી પાસે મેઘાલય છે. એની જો રાજધાનીનું કહીએ તો એ તમારી પાસે શિલોંગ રાજધાની એની કહેવાશે. અહીંયા આગળ મેઘાલયમાં એક જોવાની વાત એ છે કે મેઘાલય છે એ તમારી પાસે ખાસ કરીને પહાડી વિસ્તાર છે. તમને જે આ ડાર્ક પોર્શન દેખાય છે એ બધા એના પહાડો દેખાડે છે. જો ડિટેલમાં જોવું હોય તો ઉપર થોડુંક નજર નાખો તો ઉપર તમને હિમાલયના પહાડો ક્લિયર કટ દેખાશે. આ ઉત્તરાખંડ ને નેપાળની બાજુમાં હિમાલયના પહાડો દેખાય છે. તમે જોવો છો કે ગ્રીન એન્ડ વ્હાઇટ શેડમાં છે. આ વ્હાઇટ શેડ એટલે કે બરફવાળો વિસ્તાર છે ને ગ્રીન શેડ એટલે કે જંગલી વિસ્તાર છે. એ સેમ પોર્શન તમને આ મેઘાલયમાં પણ જોવા મળશે. તો આ જે ગ્રીન પોર્શન છે એની ટેકરીઓ અને ટેકરીઓમાં પણ ઉપરના ઝાડ છે એવું દેખાડે છે. અહીં આગળ જે બધી આ વસ્તુ દેખાય છે, ચેરાપુંજી જે આપણી પાસે ખાસ વરસાદી વિસ્તાર તરીકે ઓળખાય છે, ત્યાં આગળ પણ ટેકરીઓ, આ જો બધા ચેરાપુંજીના ટેકરીવાળા વિસ્તાર છે. આવી જ રીતની તમારી પાસે ખાસી ટેકરીઓ પણ છે. એ જો કદાચ આમાં ક્લિયર કટ દેખાડે તો આપણે જોઈ લઈએ.
ચલો, દેખાડી તો દીધું. આપણી પાસે અહીં આગળ ક્લિયરલી દેખાડ્યું છે કે ખાસી ટેકરીઓ, આ જે ગ્રીન ગ્રીન સેટ્સ તમને દેખાય છે બધા ખાસી ટેકરીઓના છે. અને અહીંયા આગળ આપણને પ્રગલનના નમૂના છે જોવા મળ્યા હતા. હજી કદાચ 2 મિનિટ વેઇટ કરો. યસ. હવે ક્યારેક અહીંયા આગળ ખૂબ વરસાદ થતો હોય, ક્યારેક તમને ખૂબ ઘણું જંગલ દેખાશે, અને એટલા માટે જ ભારતીય લોકોની નજરમાં આ નહોતા આવ્યા. યસ, જો આ ઇમેજ તમે જે જોવો છો ને એ પ્રગલન માટેનું છે, કે સતત તમે એના ઉપર કામ કર્યું હોય તો ત્યાં આગળ ખવાણ જમીનનું થઈ જાય અને એ બધી વસ્તુ. તો આ વાત હતી મેઘાલયની જે ખાસી ટેકરીઓ છે એના માટે. આ બધી ખાસી હિલ્સ ને એ બધું દેખાડ્યું છે. ચેરાપુંજીથી થોડાક ઉપર જશો તો એ તમને દેખાશે. અને આપણી પાસે આ જેટલો આખો વિસ્તાર છે એને આપણે આ પૂરા વિસ્તારને 7 સિસ્ટર્સ કહેતા હોઈએ છીએ. ચલો હવે જોઈએ રાજસ્થાન માટે. રાજસ્થાનની અંદર જાવર ખાણોમાંથી 6ઠ્ઠી અથવા તો 5મી BC દરમિયાનના ઝિંકના ઉત્પાદનના પુરાવા મળે છે. તો અત્યાર સુધી આપણે જેટલી પણ વાત કરી હતી કોના માટે હતી? લોખંડ માટે. કે લોખંડ માટે વિંધ્યાચલ પ્રદેશ છે, મેઘાલયનો પ્રદેશ છે. હવે જે આપણે વાત કરવાની છે એ રાજસ્થાનના જાવરની. રાજસ્થાનની અંદર ખાણો છે, એની અંદર જાવરની જે ખાણ છે ત્યાં આગળ આપણને ઝિંકના નમૂના મળ્યા છે. ઝિંકનું ખોદકામ, ઝિંકની પ્રાપ્તિ, આ બધી વાત આપણે ત્યાં જોઈ હતી. ભારત સૌપ્રથમ દેશ હતો કે જેણે ઝિંકના નિસ્યંદન અંગેની પારંગતતા મેળવી હતી. આપણને ઝિંકનું નિસ્યંદન કેમ કરાય એની પણ માહિતી હતી, જે વિશ્વમાં કોઈ પણ દેશને નથી. યુરોપમાં પણ નહીં, અમેરિકામાં પણ નહીં ને ચાઇનામાં પણ નહીં. આગળ જોઈએ. નીચા ઉત્કલન બિંદુને કારણે ઝિંકની અયસ્કનું પ્રગલન કરવામાં આવે છે. ઝિંક છે એ એક પ્રકારની સોફ્ટ મેટલ છે. તો સોફ્ટ મેટલ હોવાના કારણે એનું જે ઉત્કલન બિંદુ છે, ઉત્કલન બિંદુ એટલે કે સોલિડમાંથી લિક્વિડ બનવાની પ્રક્રિયા, આ ખૂબ નીચું હોય, જેના કારણે તમે થોડુંક ગરમ કરશો એ પીગળી જશે. તો આપણે શું કરતા હતા? ઝિંકને પીગાળી અને પછી એને બાષ્પમાં ફેરવી લેતા હતા. તો ઝિંક જ્યારે બાષ્પમાં ફેરવાઈ જાય છે, સોરી મારી મિસ્ટેક હતી, જે સોલિડ ટુ લિક્વિડ છે એને તો આપણે ગલન બિંદુ કહેશું. અહીંયા આગળ વાત આવશે લિક્વિડ ટુ ગેસની. લિક્વિડ ટુ ગેસ છે એને આપણે ઉત્કલન કહેશું, એટલે એ બાષ્પમાં ફેરવાઈ જશે. હવે શુદ્ધ ઝિંક વ્યવહારદક્ષ અને અધોમુખ નિસ્યંદન પદ્ધતિથી ઉત્પન્ન કરી શકાય છે. આ આપણે જોશું. વ્યવહારદક્ષથી કોઈ મતલબ નથી, મતલબ કે સહેલાઈથી. વ્યવહારદક્ષને શું સમજજો? સહેલાઈથી. બીજી વાત છે અધોમુખ, દેટ ઇઝ અ ડાઉનવર્ડ. એ આપણે ઝિંકનું જ્યારે રિફાઇનિંગ ભણશું ત્યારે ડિટેલમાં વાત આવશે. અત્યારે એમ સમજો કે જે અરેન્જમેન્ટ છે એના માટે વાત કરી છે. હવે નિસ્યંદન પ્રવૃત્તિથી ઉત્પાદન કરી શકાય છે. મતલબ પ્રવાહી ઝિંક લઈ લેશું આપણે. આ પ્રવાહી ઝિંક હશે એને સખત ગરમ કરશું, ઝિંક છે એ બધો બહાર નીકળી જશે, અને જે અશુદ્ધિ છે એ અશુદ્ધિ અહીં આગળ નીચે પડી રહેશે. આગળ જુઓ. જેમાં બાષ્પને નીચેના સંગ્રહ પાત્રમાં સંઘનિત કરવામાં આવે છે. આ પદ્ધતિ પારાને પણ લાગુ પાડવામાં આવે છે. આગળ જુઓ. ભારતીય ધાતુ કર્મવિધિમાં નિષ્ણાંત હતા. 14મી સદીના સંસ્કૃત લખાણમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે કે પારાનું કેવી રીતે શુદ્ધિકરણ કરી શકાય. તો બે એક પોઈન્ટ ડિસ્કસ કરી લઈએ. ઝિંકનું પ્યુરિફિકેશન કેવી રીતે કરવામાં આવશે, અને બીજી વસ્તુ રાજસ્થાનમાં જાવર છે એ ક્યાં આગળ આવશે. તો
તો અહીંયા આગળ જે વળી પાછો તમને ખાણ અને પહાડી વિસ્તાર દેખાય છે એને ઝાવર કહેવાય છે. અહીંયા આગળ જુઓ છો તમે કે એટલું બધું તમને મોટો વિસ્તાર નહીં દેખાય, વિસ્તાર સાવ નાનો એવો જ છે. જો સ્પેસિફિકલી કહેવું હોય તો ઉદયપુરથી થોડુંક નીચે આવશો તો તમને ત્યાં ઝાવર માઇન્સ દેખાશે. આજની તારીખે પણ ત્યાં માઇન્સ અને પાવર પ્લાન્ટ છે. ઝાવર માઇન્સ આજે પણ ત્યાં દેખાશે. અત્યારે એટલું બધું ત્યાં આગળ સારું કામ થતું નથી, પણ પહેલાંના સમયથી બહુ મોટા મોટા વિસ્તારો હતા. આ જુઓ ફેક્ટરીના જે જૂના બાંધકામો છે એ દેખાડ્યા છે. અત્યારે પાવર પ્લાન્ટ છે એના એક બે ફોટોઝ છે. અને આ તો હવે જે લેટેસ્ટ જે કોલોની બની હોય એનો ઇનર પાર્ટ છે. આ માઇનિંગ માટેના જે સાધનો છે એ બધા તમને દેખાડ્યા છે. આપણે જે જોવાનું છે એ જૂના બાંધકામના નમૂના એ આપણને અહીંયા આગળ દેખાય છે. એ અત્યારે આઉટડેટેડ થઈ ગયું છે. એનાથી થોડાક દૂર આપણે ઝાવર માઇન્સ બનાવી છે. હવે બીજું કે આપણી પાસે ઝિંકનું પ્યુરિફિકેશન કે ઝિંક નિસ્યંદન કેવી રીતે કરવામાં આવશે એ જોઈ લઈએ. જો જે નિસ્યંદનની વાત હતી એનો આખો પ્રોસેસિંગ પ્લાન્ટ આવી રીતે હોય છે. જોવાનું શું છે કે આપણે ગરમ કરીને એને ગેસીસ ફેઝમાં કન્વર્ટ કરીએ છીએ. ઓકે, આ કંઈક સારું એવો પ્લાન્ટનું પિક્ચર છે. અહીંયા તમે જોશો કે આખી ફર્નેસમાં ગરમ કરીને જે વરાળ નીકળે છે એ વરાળને આપણે આ બાજુ લઈ જઈએ છીએ. તો વરાળ જે આપણને નીકળતી દેખાય છે એના માટેનો પ્લાન્ટ છે. આ જ પ્લાન્ટ આપણે વળી પાછો જોવાનો આવશે અને ડિસ્કસ પણ કરશું. પણ અત્યારે એક ડાયાગ્રામ જોઈને કામ ચલાવી લો. ઝિંકના પ્યુરિફિકેશન માટે ત્યાં દર્શાવ્યું છે. ઓકે, આ એક હજી સારું છે. અહીંયા સ્ટેપ વાઇઝ છે. ઉપરથી ફર્સ્ટ ડાયાગ્રામ છે ત્યાંથી જુઓ. ટીન ઓક્સાઇડને એના બધાના આપણે ઓક્સાઇડ લઈ લીધા, ગ્રાઇન્ડિંગ કરી, ગરમ કર્યું. ગરમ કરીને જે ગેસ નીકળશે એને પ્યુરિફિકેશન માટે આપણે યુઝ કરીએ છીએ. હવે આગળ વધીએ. આપણે ઝિંક માટે જોઈ ગયા હતા. હવે આગળ વાત કરવાની છે નાની અમથી, પછી આપણો આ ટોપિક પતે જ છે. ભારતીયોને પારા વિશેનું જ્ઞાન હતું. આપણે પારા વિશે બહુ જૂની સમયથી જાણતા હતા. તેઓએ તેનો વૈદિક હેતુઓ માટે, વૈદકીય એટલે કે જે માનવ શરીરની બીમારી છે એના માટે ઉપયોગ કર્યો હતો. ખોદકામ અને ધાતુકર્મ વિધિના વિકાસમાં બ્રિટિશ સાંસ્થાનિક યુગ દરમિયાન અધોગતિ આવી હતી. મતલબ અંગ્રેજો જ્યારે આપણે અહીં આગળ આવ્યા, બ્રિટનની અંદર ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન થઈ ગયું, ત્યાં આગળ ઔદ્યોગિક ક્રાંતિ આવી, ત્યારે ભારત છે એ પાછળ પડતું જાય છે. કેમ કે બ્રિટન લોકોએ શું કર્યું, અહીંયા રાજ કરતા હતા ત્યારે અમારી પદ્ધતિ છે એ જ સાચી, તમે એ જ પ્રમાણે કામ કરો. અને એ લોકો ટેક્સ વગર એ લોકોનું સ્ટીલ અને એ લોકોની જે મેટલર્જી હતી બધા અહીંયા લઈ આવતા. આપણી પાસેથી કાચો માલ લઈ જતા, ત્યાં પ્રોસેસ કરતા અને પાછો આપણને જ વેચતા મોંઘા ભાવે. તો એટલા માટે જે આપણા લોકલ ઉદ્યોગો હતા એ બધા પડી ભાંગે છે. ખાસ કરીને જો વાત કરીએ તો 19મી સદીમાં ફરી રાજસ્થાનની ખાણો જે લગભગ લુપ્ત થવા હતી અને લગભગ છોડી દેવામાં આવેલી, તેના ખોદકામમાં વેગ આવ્યો. રાજસ્થાનની અમુક અમુક માઇનિંગ હતી જે આપણે સદીઓ પહેલાં વાપરતા હતા, એનામાં સમારકામ કરવામાં આવ્યું, વળી પાછા ખોદકામ કર્યું અને આગળ વધ્યા. એટલે જ તમે જોયું હતું કે ઝાવરની જે માઇનિંગમાં હમણાં ફોટા દેખાડ્યા હતા એમાં તમને લેટેસ્ટ ફોટો પણ જોવા મળે છે. આજની તારીખે ત્યાં માઇન્સમાં અને કોલોની પણ બધી બનેલી દેખાય છે. અને એક ફોટો હતો જે સદીઓ પહેલાંનો પણ હતો. ખાસ વાત કરીએ તો 1947 પછી ભારતમાં જ્યારે ભાગલા પડ્યા, ભારતને જ્યારે આઝાદી મળી, એ વખતની વાત કરીએ ત્યારે વિજ્ઞાન વિષયના યુરોપિયન સાહિત્યએ પોતાની મેળે દેશમાં ધીમે ધીમે માર્ગ શોધી કાઢ્યો. મતલબ આપણા અત્યારના ચોપડા જોઈ લો, હાયર એન્જિનિયરિંગ સ્ટડી જોઈ લો, એ બધામાં આપણને
યુરોપિયન કન્ટ્રીઝનું જ ભણાવવામાં આવે છે કે ફલાણા વૈજ્ઞાનિકે આમ કર્યું, ઢીકણાએ આમ કર્યું. ક્યારેય તમને એમ સાંભળવા મળ્યું કે રમેશભાઈએ આ શોધ કરી નાખી, દિનેશભાઈ આવી શોધ કરીને ગયા? આપણે તો બસ રોબર્ટ છે, એલેક્ઝાન્ડર છે, વિલિયમ છે, આવા બધા નામો સાંભળવામાં આવે છે. ભારતીય નામો તમને દેખાતા નથી, કારણ કે અંગ્રેજો આપણા માનસિક ગુલામીમાંથી મુક્ત કરવા માંગતા નહોતા. આગળ જોઈએ. આમ પાશ્ચાત્ય સ્વતંત્ર મતલબ કે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, આપણને આઝાદી મળી એના પછીની વાત છે. યુગમાં ભારત સરકારે રાષ્ટ્ર ઘડતરની પ્રક્રિયાની શરૂઆત જુદી જુદી વૈજ્ઞાનિક ટેકનોલોજીની સંસ્થાઓના સ્થાપના દ્વારા કરી. સૌથી પહેલાં આપણે IISc બેંગ્લોરની સ્થાપના થઈ હતી. યાદ રાખજો, સ્વામી વિવેકાનંદ હતા એ સમયમાં IISc બેંગ્લોરની આપણે સ્થાપના કરી નાખી હતી. એ વખતે જમશેદજી ટાટા અને સ્વામી વિવેકાનંદ આ બંનેના વિચારોની મદદથી IISc બેંગ્લોરની સ્થાપના થઈ હતી. ત્યારે એનું નામ અલગ હતું, ટાટા ફંડામેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ટેકનોલોજીવાળી વાત હતી. ટાટા એરોનોટિક્સ સૌથી પહેલાં એનું નામ હતું. પછી ધીમે ધીમે ફેરફાર થતાં થતાં IISc બેંગ્લોરમાં ફેરવાઈ ગઈ. એ ભારતની સૌથી જૂની ટેકનોલોજીને લગતી સંસ્થા છે અને સૌથી વધારે સુપિરિયર છે. આપણને તો બસ બધાને IIT અને એમ્સની વાત ખબર હોય. IIT અને એમ્સ આ બધાથી જો ઉપર કોઈ હોય તો એ IISc બેંગ્લોર છે. ચલો આગળ વધીએ. તેમાં જુદી જુદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સંસ્થાઓની સ્થાપના કરી અને નીચેના વિભાગમાં આપણે તત્વોના નિષ્કર્ષણ આધુનિક પદ્ધતિઓ વિશે શીખીશું. જો અત્યાર સુધી તમે જેટલું પણ ભણ્યા એ પહેલાંના સિલેબસમાં હતું જ નહીં. જૂની ચોપડી જોશું તો આપણે 6.1થી સ્ટાર્ટ કરીએ છીએ. તમારે પરીક્ષામાં આવવાનો જે ચાન્સ છે એ 6.1થી જ છે. પણ જેમ મેં પહેલાં લેક્ચરમાં પણ કીધું હતું, આપણા જે HRD મિનિસ્ટર છે રમેશ પોખરિયાલ નિશંક કવિ સાહેબ, એમની ઈચ્છા એવી છે કે તમને લોકોને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પણ માન હોવું જોઈએ, ભારતીય સંસ્કૃતિ માટે તમને અભિમાન હોવું જોઈએ. અને એટલા માટે જ આપણે થોડીક ઇન્ટ્રોડક્શનની વાત કરી હતી. આમાં ઘણી બધી વસ્તુઓ તમને નવી લાગી હશે. ઘણી બધી વસ્તુઓ એવું લાગતું હશે કે આ વિજ્ઞાન તો ભણતા જ નથી, આપણે ઇતિહાસ ભણીએ છીએ કે સાંસ્કૃતિક વારસો ભણીએ છીએ, પણ એના વિશે પણ જ્ઞાન હોવું જરૂરી છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ડરતા નહીં. પરીક્ષા સંદર્ભમાં આપણે જે મેઇન પોર્શન છે એ 6.1 ઓનવર્ડ સ્ટાર્ટ થશે અને એને જ આપણે ડિટેલમાં ભણવાની જરૂર છે. અહીંયા આગળ થોડુંક ઉપર નીચે થાય છે, થોડીક તકલીફ પડે છે, તો લેટ ઇટ ગો. એનાથી બહુ કાંઈ ફરક નહીં પડે. આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણો ભારતીય ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિ કેટલી આગળ પડતી છે. ઓકે ફાઇન, તો અહીંયા સુધી રાખીએ છીએ. આના પછીના લેક્ચરમાં આપણે જે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે તમને જરૂર પડશે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે, એના ઉપર ડિસ્કસ કરશું. અહીંયા સુધીનું બધું વાંચી લેજો. જે કાંઈ ન સમજાય એ પૂછજો. અત્યારે વાંચી લેજો, એ જ તમારું હોમવર્ક છે. અહીંયા કાંઈ લખવાની કાંઈ જરૂર નથી. જે ટેકનિકલ ટર્મ્સ છે એ યાદ રાખજો. હોમવર્ક આમાં દેવાનો કંઈ મતલબ નથી. આ કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ ધરાવતું નથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, તો આપણે તમને એટલી છૂટ આપીએ છીએ. કાલથી તમને હોમવર્ક મળવાનું સ્ટાર્ટ થઈ જશે નેક્સ્ટ લેક્ચરથી મીન્સ. તો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. દેટ્સ ઓલ. બાકી બધું નેક્સ્ટ લેક્ચરમાં.